થેન્ક યુ સો મચ. અમદાવાદ, મુંબઈ, બરોડા, જુનાગઢ, હું એનાથી તમને આગળ લઈ જાઉં. વન સ્પેશિયલ ગેસ્ટ ફ્રોમ ધ યુકે, Sunderland, Mr. Michael Florence is here with straight away from the UK for the other function, but we are getting the opportunity to have it. Thank you so much, sir, for being with us. આટલું જ અંગ્રેજી મને આવડે છે સર. આમાં કેવું છે, ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત અંગ્રેજીથી કરો ને તમને એમ થાય કે ભાઈ ભણેલા હશે. તમને બાલ્કનીથી અહીંયા બોલાવવાનું એટલે કીધું કે મારી રીલ બનતી હોય ને તો સારી લાગે, એટલે બીજું કોઈ કારણ નથી સર. તમને એમ લાગતું હોય કે ના મેહુલભાઈ મારી કેર કરે છે એ. તમે તો કદાચ કમાઈને દો કે ન દો, હું દઉં છું કમાઈને એને. પણ બુધવારે SBI મેઇન બ્રાન્ચમાં જેટલી પબ્લિક હોય એટલી અત્યારે આવી ગઈ છે અહીંયા. મહાદેવ મહાદેવ. મને તો ટેવ જ છે, આટલા લોકો સામે બેઠા ને અમને તો જવાબ ન દેવાની ને જવાબ દેવાની બે ટેવ છે અમને. અમને બહુ ફેર ના પડે. આમ મેહુલભાઈ વાત કરતા આવો આવો બધા, વેલકમ. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. તાળીઓ બગાડો એકવાર જોરદાર માટે સર. અહીંયા આવી જાઓ સર, અહીંયા મારી રીલ પબ્લિક લાગે અહીંયા સર. પણ રવિવારે સવારે સમયસર પહોંચવું અને જે લોકો સમયસર આવી ગયા છે એને બીજાની રાહ જોવા માટે કિશોર કુમારનું ગીત સાંભળવું, આ સમય આમાંથી તમે બહાર નીકળ્યા છો એના માટે ધન્યવાદ છે. પણ લગભગ ઘણા છે ને 90% લોકોને ખબર જ નથી કે કાર્યક્રમ શું છે. અમુક લોકો સંબંધમાં આવ્યા, અમુક લોકો કોકને હારું લગાડવા આવ્યા છે, અમુક એમ કે ભાઈ આ મને જોઈ લે પછી હું નીકળી જઈશ. ઉઠામણામાં ખબર ઘણી વાર ફૂલ દેખાડ, આમ દેખાડતો કે હું આવ્યો ફૂલ, એટલે ભાઈ આ ગુજરી ગયા છે ભાઈ. મારે ખરેખર એવું થયું, મારા દાદા છે માંદા રહેતા હતા સાહેબ, મારા દાદા માંદા રહેતા હતા, પ્રહલાદરાય માકડ, અને અચાનક દાદી ગુજરી ગયા, એને એવો રોગ થઈ ગયો. તો પપ્પા મારા એના બેંકના ફ્રેન્ડ્સને તું દાદા રજા લેતા હોય ને, દાદા માંદા છે એ બને, અમુક વાર ખરેખર માંદા, બીજું કંઈક કામ હોય એટલે દાદાને નામે હાલતું હતું. તો ઉઠમણામાં બધા ભાઈ આવે ને તમે કે આવ્યો હવે મધરનું ધ્યાન રાખજો. પપ્પા કે મધર જ ગુજરી ગયા છે. એટલે એવા લોકો જે અહીંયા આવ્યા છે એને કહી દઉં ખાલી કે આ કોઈ મોટિવેશનલ સેમિનાર નથી, બરાબર? હું તમને સિમ્પલ લોજિક કહી દઉં. અમને ગઈકાલે રાત્રે 1027 લોકો એવું કન્ફર્મ કીધું કે અમે આવવાના છીએ. આ જ વ્યક્તિઓ જે કોંગ્રેસને હર વખતે કે અમે તમને જ વોટ દેશું, આ વખતે આપને કે છે તમને જ દેશું કન્ફર્મ. પછી સવારે પિક્ચર બદલાઈ જાય છે, બધાના ગળામાં કેસરી પટ્ટા લાગી જાય છે. હવે શું, હું એટલે વાત કહું છું, મેહુલભાઈ થોડાક સવારથી ઓલા થઈ ગયા કે યાર હર્ષલભાઈ મને 1000 લોકો કીધું તું આમ છે તેમ છે. યાદ રાખજો સર, જ્યારે અંગત વાત કરવી હોય ને ત્યારે ભીડ ન હોય, અમુક લોકો જોઈએ. આજે અમે કોઈ મોટિવેશનલ સેમિનાર નથી, એટલે જો અમે ડાન્સ કરીને અમને નથી આવતો. તમે કોઈ આઈ પોઝિટિવમાં આવ્યા, કોઈ આવ્યો છે આઈ પોઝિટિવમાં હાથ ઊંચો કરો. યસ, તમે એ આખો પ્રોગ્રામ અલગ હોય છે, માહોલ અલગ હોય છે, એની એન્ટ્રી અલગ હોય છે. આ એવું ફનલ છે કે જે અંગત વાતો કરવાની છે, સેલ્ફ ડેવલપમેન્ટની વાતો કરવાની છે, અને એવા વ્યક્તિઓને સમજાવવાના જે ઓલરેડી સમજેલા છે. હવે હા હું ઇન્વેસ્ટમેન્ટ એને અમારે સમજી ગયા તમે, અમારું અઘરું કામ. એટલે પહેલા ઓલા અમિત સાહેબને ડોબરિયા સાહેબે જે તમને કરાવ્યું ને એ તમને ખાલી જો આમ ઉભા હતા ને સેજ આમ કરાવવા. હજી સુમેશરા સાહેબની પહેલા મને રાખ્યો છે કે તમે હાવ નોર્મલ થઈ જાઓ. મેઇન દોલત તો એ જ આપવાના છે, બાકી મારે હું હપ્તા ભરું, તમને હું ઇન્વેસ્ટમેન્ટની વાત કરું. મને એ કહો, આ સસરાની સામે બોલું કદે એને કંઈક હુજે તો હપ્તા ચાલુ છે સાહેબ 12,500 રૂપિયાના હાઉસિંગ લોનના. એ નોકરી મૂકું નહીં ને સાહેબ ઉમેશભાઈ, એટલે બાપાએ કીધું હોમ લોન લઈ લે. એટલે તમને ઘણા મનમાં એવું હોય કે ભાઈ આ લોકો હું અમને ઇન્વેસ્ટમેન્ટ, મારે બાપુ 5 કરોડનો પોર્ટફોલિયો છે. એટલું યાદ રાખજો કે જ્યારે બાપ આપણને સાયકલ શીખડાવતો ત્યારે બાપને ગાડી નથી આવડતી, બાપને સાયકલ જ આવડતી હતી. બાપ જ્યારે સાયકલ શીખડાવતો હતો ત્યારે બાપને સાયકલ જ આવડતી હતી, એને ગાડી નથી આવડતી. પણ એ તમને સાયકલ શીખવે, કારણ કે આચરેકર સાહેબની 100 સદી નથી થઈ, સચિન તેંડુલકરની 100 સદી થઈ છે. કોહલી સાહેબ સદી ન થાય ને ત્યારે ઓલા જે મહારાજ પાસે પગે લાગવા જાય છે ને એને બેટ પકડતા નથી આવડતું, પણ એને કોહલીને કેમ બેટ પકડતા શીખડાવવું એ નથી આવડતું. પણ એને ખાલી એટલું આવડે છે કે કોહલી બેટ ઉપાડી લે. એટલે અહીંયા જે કઈ કોચિસ છે એવું માનતા નહીં,
હું તો એક્ટિવામાં આવ્યો, અમુક લોકો બહાર જોતા હતા મને, તમે ઇન્વેસ્ટમેન્ટનું પેલા એક્ટિવા સાફ કરી લ્યો તમે. મેં કીધું મહિને 400 રૂપિયા લે છે. મેહુલભાઈ શીખડાયું ખોટા ખર્ચા નહીં કરવાના. આ તમે જેટલા ખર્ચા જોવો છો ને એ દરેક સેમિનારના પરમેનન્ટ છે. તમને એમ લાગે ઓ ધપકો, કાંઈ નહીં, આ શીખવાનું વાણી અપાય. હું એક મને બુક્સ ઉપર વાર્તાથી વાત શરૂ કરું. એક ગામમાં એક વાણિયા દુકાન ચાલુ કરી, અરિયન ટ્રેડર્સ એનું નામ. તો એને બહાર લખ્યું કે ભાઈ પ્રોવિઝન સ્ટોર હાલતો નતો, નવું ચાલુ કર્યું. એને બકરી લીધી, બકરી કે મારા બકરીને જે કે આમ ધરાવી દેશે ને એને 500 રૂપિયા આપીશ. રોજના 500 કમાવા હોય. જેન ઝી છે એને ટૂંક સમયમાં પૈસા કમાઈ લેવા છે. અત્યારે ટૂંક સમયમાં વિચાર કરો, અહીંયા એવા વ્યક્તિ હતા કે યાદ છે તમે ક્રિકેટ રમતા તો બોલ ખોવાઈ જતો તો બધા 1-1 રૂપિયો કાઢતા. યાદ છે? હવે 1-1 રૂપિયો કાઢતા 9 રૂપિયાનો લાલ કલરનો બોલ આવતો અને 9 રૂપિયામાં 3 જણા લેવા જાય, કારણ કે ભરોસો ન હોય ને કે આ બોલ લઈ આવશે, હોટડોગ ખાઈ આવશે. એમાં 5-6 બોલ પસંદ કરે, 9 રૂપિયામાં તો ઓલાની કસ કાઢી નાખ્યો. અને અત્યારે લોકો 100, 200, 500 બોલ તો છોકરા આમ લઈ લેશે. પપ્પા 100 રૂપિયાનો જ છે. લા તો એ અરિયન ટ્રેડર્સ મેં કીધું, ગામમાં બધા પહોંચી ગયા, લાવો બકરી. બકરીને લઈ જાય, આખો દી ખવડાવે, નીંદ ખવડાવે, પછી હું જાય એ કે આ ધરાઈ ગઈ. એટલે અરિયન ટ્રેડર્સ વાળો વાણીઓ તમે ઇમેજિન ન કરતા કોણ છે વાણીઓ. એને આમ ગદબ લીલ નાખ્યું, બકરી ખાય, બકરીની ટેવ છે, ગમે એટલું ધરાઈ ગયું ને 1-2 તો કોળિયા ખાય હજી. તો કે ના ધરાઈ ગયું નથી, કાલે આવજો. લે આમ એની બકરી અને વાણીઓ બે જાડા થતા જાય, ગામ પાતળું થતું જાય. ગામના સરપંચને ખબર પડી, નવો સરપંચ હતો ભાવિન, જો જય માતાજી. એ કે ભાઈ કોણ? કે સાહેબ કે આ આર્યન ટ્રેડર્સે નવું ચાલુ કર્યું, બકરી સિંહ જેવી થઈ ગઈ છે અને ગામના સિંહ બકરી જેવા થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં, બકરીને લઈ ગયા. કે સરપંચ સાહેબ તમે 500, અરે 500 કે નાની રકમ કહેવાય સરપંચ. હવે મોદી સાહેબ આવ્યા એટલે બધું કે નયા ભારત. સરપંચ ખુદ લાઈનમાં ઉભા. સરપંચ સાહેબ ગયા, બકરી પાસે ગયા, બકરીને નીલ આપ્યું. જેવી બકરીને વિહક ફડાકો બકરીને મારી દીધો. એવું 5-1 વાર નીલ આપ્યું, 5-1 વાર ફળો. હવે બકરીનું માઇન્ડસેટ બદલાઈ ગયું કે નીલ આવે ને ત્યારે મોઢું હલાવવાનું છે. વાણિયા પાસે ગયા, ધરાઈ ગઈ. એમ નહીં, ચેક કરું બાપુ, વાંધો ના, કરો કરો ચેક. બાપુને ખબર હતી કે આ 6 વર્ષ સુધી નીલ નહીં માગે. જેવું વાણિયા આમ કર્યું ને તો ધૂમ બકરી ગયા, હા જાઓ આજે આલ્યો 500 રૂપિયા. બોર્ડે ઉતરી ગયું, અરિયન ટ્રેડર્સે ઉતરી ગયું. પછી એને ચાલુ કર્યું બાપુ પાસે ટીચર. જીવનમાં એક વાણીઓ ને એક દરબાર મિત્ર રાખજો. આ વાર્તાનો સારા હતો. દરબાર મિત્ર છે જ, મારા દરબાર મિત્ર તો છે જ, અને એક વાણિયા મિત્ર પણ છે. આ વાર્તાનો બીજો સાર એ હતો કે બકરીને ભૂખ લાગી એટલે ખાય છે? ના. બકરીને માર મરેલ નથી ખાતી? ના. બકરીને માઇન્ડસેટ જે પ્રમાણે ટ્રેન કરો ને એ જ પ્રમાણે બિહેવ કરે છે. રાજકોટના કાર્યક્રમમાં સવારે 9:30 આવશું. 9:30 આવશું એટલે 9 વાગે આવી શકે, 9:15 આવી શકે ને 9:45 આવી શકે. હવે એ જ માઇન્ડસેટ વાળો વ્યક્તિ વંદે ભારતમાં 5:30 વાગે રેલવે સ્ટેશન ઉભો હોય છે, કારણ કે 6:10 નીકળી જાય. માઇન્ડસેટ ઉપર જ આપણે પૈસા. હું તમને કહું કે વાય વી આર હિયર. 1940માં કોઈ વ્યક્તિ જીવતા હોય, વ્યક્તિ હોય તો હાથ ઊંચો કરજો. 1940 કેટલા લોકો જીવતા હતા? 1940 કોઈ ઊંચો ન કરી કે હું તો, હા વેરી ગુડ સર. 1940માં સાહેબ મંથલી આવક 10 રૂપિયામાં ચાલતી. 10 રૂપિયા આખું ઘર હાલતું 10 રૂપિયામાં. 1960માં 1 મિનિટ ઉમેર્યો 100 રૂપિયામાં હાલતું. કદાચ કોકના પગારે 55-57 રૂપિયા હતા. 1960માં 100 રૂપિયામાં ઘર હાલતું સાહેબ. અને એવું નહીં, આપણા જેવું ઘર નહીં. 5-6 છોકરા હોય, બાપ દાદાની ખેતી ફળદ્રુપ હતી. તમે જો 5 આગલા રાશન કાર્ડ જોજો, 3 પાનાના હોય. 1960માં 100 રૂપિયામાં હાલતું. પછી 1980માં 1 મિનિટ ઉમેરું 1000 રૂપિયામાં ઘર ચાલતું સર. ધીમે ધીમે 1000 રૂપિયા પગાર હોય. પછી 1980માં 2000 આવ્યું, વળી 1 મિનિટ ઉમેરી દીધું, 10,000માં ઘર હાલતું સર. 2009માં મારો પગાર 7000 રૂપિયા હતો સર. 7000માં વ્યક્તિએ મને એની દીકરી આપી. વિચાર કરો, એકવાર માટે તાળીઓ પાડી દો સાહેબ. અત્યારે એ મને 7000 આપતા નથી, પણ એને મને દીકરી આપી. તો 2000ની સાલમાં 10,000 રૂપિયા 1 મિનિટ એડ થયું એટલે 10,000માં ઘર ચાલતું. 20 વર્ષનો ગાળો લઉં છું. 2020માં 1 મિનિટ ઉમેર્યું તો ₹1,00,000 સાહેબ મહિને રાજકોટમાં જોઈએ. આમ જો તો ₹1,00,000 તો
જોઈએ, કારણ કે અહીંયા 100 રૂપિયાનો ઢોસો મળે છે, 1000 રૂપિયાનો ઢોસો મળે છે. તો 2020માં તમે જો કોરોનામાં એવી બધા બચી ગયા, ઉમેશભાઈ શેઠ જેવા, જેને ખાલી શેર માર્કેટમાંથી લાખ કમાઈ જતા, એ બધા બચી ગયા, કારણ કે જેની લાખ રૂપિયા મંથલી ઇન્કમ છે. હવે આ મુજબ 2020માં 2040માં હું જાઉં આ જ પેટર્નને ફોલો કરું તો 2040માં ડોલીબેન મહિને 10 લાખ રૂપિયા જોશે. જેને મહિને 10 લાખની આવક હોય ને, કાંઈ નથી એવા. કાં જેને એ કરવાની હેસિયત જ નથી, એ નથી આવ્યા. અને બીજું તમને કહી દઉં, આજે આપણે ખાલી આપણા માઇન્ડસેટ ચેન્જ કરવાના છે. અને માઇન્ડસેટ ચેન્જ કરવા માટે તમારે સૌથી વસ્તુ શાંતિથી બહુ સાંભળવું પડશે. તમે ભણવા જ આવ્યા છો, એટલે જે કંઈ પણ તમારી જે હોય ને એ મૂકી દો, કારણ કે બાળકો ભણતા હોય ને ત્યારે એકદમ શાંતિથી ભણતા હોય. તમારી સાથે છો? યસ ઓર નો? તો આપણે વર્કશોપ ચાલુ કરીએ. યસ ઓર નો? ગુડ. માઇન્ડસેટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે હું તમને શરૂઆતથી જ માઇન્ડસેટ, તમને હમણાં ખબર છે બોર્ડર પિક્ચર આવ્યું હતું, બોર્ડર પિક્ચર 1 જૂનું 20-22 વર્ષ પહેલા આવ્યું હશે બોર્ડર. એનો એક સરસ ડાયલોગ છે 1 નો, બોર્ડર 1 નો, 2 નો નહીં. 2 નો તો સરસ ડાયલોગ અત્યારે ટ્રેન્ડિંગમાં છે, 1 ની વાત કરું છું. બોર્ડર 1 નો ડાયલોગ છે કે એકચ્યુઅલી 1971 કે 65 નું યુદ્ધ બતાવ્યું છે એમાં. તો સામેથી જ્યારે પાકિસ્તાને ચીટ કરીને બીજા રસ્તે પસંદ કર્યું, કે જ્યાં ભારતને ખબર જ નથી કે આ લોકો આવશે, એટલે ભારતે શું કર્યું હતું, 700-750 ની બટાલિયન રાખી હતી ફોર્માલિટી માટે. એને ખબર જ છે કે ઓલી બાજુથી જવાના છે, જ્યાં ઓલરેડી 20-25 ની બટાલિયન રાખી હતી. હવે પાકિસ્તાનની આખી ફોજ સાહેબ અહીંયા આવી, ત્યારે એના જે મેઇન કમાન્ડર હતા સની દેઓલ, એને કીધું કે સાહેબ 700 જણા છીએ તો આપણને ખબર છે, એને ખાલી માહિતી મળી છે. તમે એવી એનર્જી બતાવો, એવો જયઘોષ કરો, એવો અવાજ કરો, સામેવાળાને એમ થાય 3000 થાય. એટલે આ લોકો એવો જયઘોષ કર્યો ને, વંદે માતરમ ભારતમાં થઈ જાય. પાકિસ્તાનના કમાન્ડરને થઈ ગયું ભાઈ માહિતી ખોટી છે ભાઈ, આ તો 3000 ની બટાલિયન છે. અને એ લોકો એકચ્યુઅલી યુદ્ધ ત્યારે હારી ગયા હતા. અમને એમ હતું કે 1000 લોકો આવશે. તમે જેટલા છો એની જવાબદારી જયઘોષની વધી જાય છે. તો તમે એવી રીતે તાળીઓ પાડજો કે અમને એમ થાય કે સામે 1000 લોકો બેઠા છે, 600 લોકો બેઠા છે. થેન્ક યુ સો મચ. વાય વી આર હિયર. સૌથી પહેલી વસ્તુ, આપણો પૈસાની દ્રષ્ટિનો માઇન્ડસેટ બહુ અલગ છે, બહુ અત્યંત અલગ છે. એમાં તમારો વાંક નથી, મેન્યુફેક્ચર ડિફેક્ટ છે. મેન્યુફેક્ચર ડિફેક્ટ છે. હું હમણાં બૂટ લેવા ગયો તો, સ્કેચર્સના 4500 ના બૂટ છે. જો ભાઈ ઝૂમ કરો બાબુ, પોસાય ને મને? 1.5 લાખ પગાર, 4500 બૂટ ન પોસાય સાહેબ? 600 રૂપિયાના જ સાહેબ. જીવ જ નથી હાલતો 4500 બૂટ કેમ લેવા? કારણ કે મારા બાપાએ 150 માં 2 જોડી લીધી ચપ્પલની જિંદગી ભર. તો મારો જીવ જ નથી હાલતો. અને તમે માનીએ જાઓ, કારણ કે આપણો માઇન્ડસેટ શું ખબર છે, પૈસાદાર બનવા કરતા પૈસાદાર દેખાવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. હું પૈસાદાર છું, 4000 ના બૂટ લઈ શકું છું, પણ લેતો નથી, કારણ કે હું મેહુલભાઈ રવાણી પાસે જાઉં છું. ભાઈ હાજીભાઈ, જય જીનેન્દ્રભાઈ, પૂરું થઈ ગયું બાપુ. પૈસાદાર બનવા કરતા પૈસાદાર દેખાવાને જ્યારે ઇમ્પોર્ટન્ટ આપીએ, જ્યારે યંગસ્ટર્સ પણ દેખાય છે, હજી તો સાહેબ પેલો પગાર આવ્યો નથી, સીધો એપલ ઘાલી દીધો હોય. ઈએમઆઈમાં એપલ લેશે, ઈએમઆઈમાં. અને રાજકોટ વાળા હમ ખાઈને કીધું છે, અમદાવાદ મુંબઈ થી આવ્યા, તમને કહી દઉં, રાજકોટ વાળા જો હપ્તા ઉપર મળે ને તો લોકો હેલિકોપ્ટર ઘુસાડ દે ઘરમાં. લ્યો ડાઉન પેમેન્ટ મળે ને પછી હપ્તા ભરશું એ કે લ્યો, અગાસી ઉપર રાખે પણ રાખે હેલિકોપ્ટર. ક્યાંક કામ આવશે. મેં એવા વ્યક્તિ જે જેસીબી લઈ લીધું સાહેબ, હવે શું કામ આવે કે ક્યાં કામ આવે જેસીબી? બોલો. એ કે રોડ બોર્ડ બને છે ને, આપણે ગોઠવાઈ જાય, સર્કલ આપણું જોરદાર, એક સર્કલ બદલાવજો આપણું, જે સર્કલ આવું બધું લેવડાવે છે ને આપણને. મને ઘણા કે તું મોબાઈલ બદલ, મોબાઈલ બદલ. મેં તો મારા ભાઈબંધ બદલવાની જરૂર છે, મોબાઈલ બદલવાની જરૂર નથી. અને બદલેલા મોબાઈલમાં ઈ પાછું એનું ઇન્સ્ટાગ્રામ ચલાવતું હોય પાછું. સી માઇન્ડસેટ, એના માટે આપણે છીએ. કારણ કે આપણને બચપનમાં ન સ્કૂલમાંથી, આઈ એમ સોરી ટીચર્સ બેઠા છે, ન પેરેન્ટ્સ કે ન ભાઈબંધ દોસ્તારે આપણને ક્યારે પૈસાનું નોલેજ કે પૈસાની વાત કરી જ નથી. સ્કૂલમાં એક સબ્જેક્ટ મને બતાવો, એક સબ્જેક્ટ
જેમાં તમને કેમ પૈસાદાર બનવું અથવા પૈસા વિશે શું એનર્જી છે, બિઝનેસ શું છે, વેલ્થ ક્રિએશન શું છે ખબર જ નથી તમને. આપણે શું ભણાય તમને કહું. થેલીમાં 5 બોલ નાખો, 3 લાલ હોય, 2 પીળા હોય, 1 કાળો હોય. થેલીમાંથી એમ હાથ કાઢો, બોલો કયો કાળો છે? સંભાવના ને સંભાવના વિતરણ. તમે લોકો કંપાસ વાપરો? કંપાસ બધાએ? એમાં એક કોણ માપક હોય, એક પરિકર હોય, એક ફૂટપટ્ટી હોય, એક 2 સુયાવાળું હોય. જોયું તમે બેન? હૃદય ઉપર હાથ મૂકીને કયો કયા દાખલામાં તમે ઉપયોગ કર્યો? કાં તો તમે આગળવાળાને, અમે બોય સ્કૂલ બેન્ચ ઉપર અમારી ગર્લફ્રેન્ડનું નામ લખતા. નામ નહીં બોલું, વાઈફ હાજર છે. પણ આપણે એવું ભણ્યા છીએ કે જે ક્યાંય આપણને વેલ્થ ક્રિએશનમાં કામ નથી એવું, એટલે આપણે અહીંયા છીએ. અને જે વ્યક્તિ તમે અહીંયા હાજર છો એ લોકો એટલું તો બિલીવ કરે છે કે આપણે ખરેખર પૈસાની જરૂર છે. ઘણા જેટલા તમે કહેતા હોય ને પૈસા હાથનો મેલ છે, બધું મૂકી દેવું છે, એ 2-4 ઉદાહરણ લઈ આવશે. તમે જોજો, આટલા પૈસા દો, એને બધું મૂકી દીધું, એ કમાઈને મૂક્યું છે. એમ તો મારે સાહેબ IAS થવું તું, લ્યો સંતોષ છે, નથી થવા. અરે ભાઈ હું ફેલ થયો છું. તમે ક્યારે કહી શકો લઈને મૂકી દો ને? શાહરૂખ ખાને બહુ સરસ, એને 3 પ્લે સ્ટેશન લીધા હતા. વિડીયો ગેમને 3 પ્લે સ્ટેશન. એ કે 3 કેમ લીધા? તો કે એક મારા માટે, એક મારા દીકરા માટે ને એક ત્રીજું એટલે લીધું કારણ કે હું લઈ શકું છું. મારી માઇન્ડસેટને મને ખબર પડે કારણ કે હું રિચ માઇન્ડસેટ વાળો માણસ છું. આપણું માઇન્ડસેટ ચેન્જ કરો. નંબર 1, આપણે સ્કૂલમાં ભણ્યા નથી, ન ટીચરે ભણાવ્યું આપણને. ન સ્કૂલ, તમે જોજો ફીસની વાત પણ પેરેન્ટ્સ સારે કરે, આપણે યારે ન કરે. આપણને ઓખુદી ઊભો રાખે, ખબર જ ન પડે શું કામ ઊભો રાખ્યો, ફી ન ભરી હોય. પછી આપણે મમ્મી પપ્પાને કહીએ, પપ્પા ઊભો રાખ્યો, કાંઈ વાંધો નહીં, કાલે આ ટીચરને મળીશ. આપણે કેમ ફી ન પડે, તું એ ચિંતા કરમાં. આપણા પેરેન્ટ્સે પૈસાની વાતથી અલગ જ રાખ્યા. તમે જુઓ હસબન્ડ વાઈફ બેડરૂમમાં વાત કરતા હોય કે આજે છોકરીની કરાટેની ફી ભરવાની છે, એટલે કે આ કામ કર ને, આવતા અઠવાડિયે રાખને, આ મહિને જરાક ખર્ચો વધી ગયો છે, આમ છે તેમ. ત્યાં બાળક અંદર શું વાત કરો, એ જ બહાર રમવા જા, પૈસાની વાત થાય છે. અને આપણા બાપ દાદા એને આપણને કહી દીધું છે. તમે વિચાર કરો, જેટલા દુનિયાના તમે 5 અને 2 વ્યક્તિ ધનવાન બતાવો જે બહુ પૈસાદાર છે, જે સક્સેસ, ભલે ગુજરી ગયા હોય, એવા કોઈ નામ ધીરુભાઈ અંબાણી, ઓકે ગુડ, બીજું બિલ ગેટ્સ, રતન તાતા, સાહેબ આ બધા નાનપણથી કઈ અબજોપતિ નતા. ડોક્ટર, વાહ નસીબ, ઓલ કોંગ્રેચ્યુલેશન્સ, તમારા ઘરે કરોડપતિ જન્મ. ના, તમારા ઘરે બાળક જન્મ્યો છે. સમજાય છે શું કેવું છે? તમે અત્યારે ગરીબ છો, ઇટ ડઝન્ટ મીન કે તમે અદિતિ પૈસાદાર ન થઈ શકો. તમે અત્યારે ગરીબ માઇન્ડસેટ વાળા છો તો 100% તમે પૈસાદાર નહીં થઈ શકો. માઇન્ડસેટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને ઉદાહરણ આપું. તમને કેટલા લોકો બસમાં ટ્રાવેલ કરી છે? વેરી ગુડ. હવે તમે બસમાં જાઓ અને એ બસમાં એક જ જગ્યા હોય, તમે તરત ગોઠવાઈ જશો? આમાં કરીને બીજું હાલતો હોય તો ગોઠવાઈ જાય. હવે માની લો તમે બસમાં ગઈ, આખી બસ ખાલી છે, 10 મિનિટ તમે એ વિચારશો કે મારે ક્યાં બેસવું, અહીંયા બેસવું, અહીંયા બેસવું, અહીંયા બેસવું. થોડીક વાર પછી પાછું ઊભું થઈને અહીંયા બેસશે. વળી અહીંયા બેસવું, અહીંયા કોઈ ઉલટી કરી હોય. હું વિઝ્યુલાઇઝ કરવા ઈચ્છું, તમે એ બસની ઉલટી યાદ કરો. આહા, આપણે એમાંથી નીકળ્યા છીએ. આ છોકરાઓને સમજાવો કોક દી, જેને બસ જ નથી જોઈ. મારી દીકરી ST બસ નથી જોઈ, બોલો. એક પ્રવાસમાં લઈ જાય ને ST બસમાં, એટલું સરસ બધા લોકો એક સાથે બેઠા હતા. હવે એક જ છોકરો હોય આપણે, અને કમાવનારા 5-6 જણા, એટલે બધું આપણે પ્રેમ એની ઉપર થોપી દઈએ છીએ. સમજાય છે? આ વિરાણી સાહેબ છે, તમે જો, એને તો કેવડી સ્ટ્રગલ જોઈને અહીંયા જોયું. કદાચ એવું બને કે આ હોલ, હેમોગ્લોબિન હોલને જે કદાચ રાજકોટમાં ઉપાડવા લીધો છે ને, એમાં મોટું દિનેશભાઈ વિરાણીનો સાથ છે. જોડે તાળીઓ થઈ જાય સાહેબ. રાજકોટના લોકોને મુંબઈના નાટક માઇન્ડસેટ ચેન્જ કર્યો. બાકી આ પબ્લિક પૈસા દઈને નાટક જોવે. ઓહો, એ તો લેડીઝ ક્લબમાં ઓશિકાજી નાટક જોવા ટેવાયેલા હતા કે પૈસા દેવાના. એ 12 નાટકના એડવાન્સમાં એને માઇન્ડસેટ ચેન્જ કરી દીધો. પૈસા દો ભાઈ. અમે આઈ પોઝિટિવમાં ટિકિટ રાખીને હાઉસફુલ થાય છે, ફ્રી રાખ્યું, લ્યો. ટિકિટ જ રખાય આ પબ્લિક માટે સાહેબ. કારણ કે જો ટિકિટ લ્યો તો અડધી કલાક વહેલા આવી જાય બધા. અમારો દરવાજો ખોલ્યો 6 વાગ્યામાં પબ્લિક થઈ ગઈ હતી. પણ દરેક સેમિનારમાંથી કંઈક શીખવાનું હોય તમારે ને મારે બે. તો પહેલી વસ્તુ એ ન ટીચર શીખડાવ્યું છે, ન ફેમિલીએ શીખડાવ્યું છે. અને ફેમિલીમાં પૈસા બાબતની માઇન્ડસેટ માટેની વાત તમને કહી દઉં કેવી કેવી થાય છે. પૈસા ઝાડ ઉપર ઉગતા નથી. સાંભળ્યું છે? પૈસાએ દશા બગાડી છે.
પૈસો પૈસો કરો ને તો જીવનમાં તમને શાંતિ ક્યાંય ન મળે. જે શાંતિની વાત કરે છે ને એ કથાઓ માટે બહુ પૈસા જોઈએ છે ભાઈ. પૈસો છે ને હાથનો મેલ છે. આ બધા કોમન ડાયલોગ તમે સાંભળ્યા હશે. પૈસો ઘરમાં કજિયો કરાવે છે. હવે તમે અત્યારે જેટલા લોકો હૃદયભાત મૂકીને અત્યારે જે મેઇન કજિયા છે પૈસો છે એને લીધે, પૈસો નથી એને લીધે છે. કયો નથી એને લીધે છે બાપુ. તમને ના પાડી દી સોનું લઈ લો તમે મહિનાની 5 વર્ષ, જો ભાવ કેવો થઈ ગયો. એ 5 વર્ષ પહેલા સોનું લઈ દી, સોનું લઈ દે. હવે તો ઉપાડ જોવા એમ નથી એનાથી સોનું. હવે એ સોનું જોવા એમ નથી ને હવે આ સોનું સહન થાય એમ નથી. માઇન્ડસેટ. ફેમિલી આપણને પૈસાની વાત જ નથી કરી. જો એને બાળક જ્યારે અંદર આવ્યું રૂમમાં ત્યારે એને કીધું હોત કે બેટા કરાટેની ફીસ દેવામાં મને આ મહિને પ્રોબ્લેમ છે, કારણ કે બેટા આપણી આવક જે છે ને એ મહિને 15,000 રૂપિયા છે. તારી 2200ની ફી અચાનક આવી જાય ને તું મેનેજ ન કરી શકું, મારે દૂધનું બિલ દેવાનું હોય, ગેસનું બિલ દેવાનું હોય, તો તમને શું લાગે તમારો બાળક એટલો ક્રૂર માણસ છે કે તમને ગરીબાઈ જઈને પોતાના શોખ પૂરા કરશે? તમને તમારા સંસ્કાર પર ભરોસો નથી? પણ આપણે મેં લીગો થઈને બાળકો સામે હીરો થઈને 12માં ઈએમઆઈ લેવા માંડ્યા. ઘર બેસ ચાલે છે એટલે 12 ઉધારની મહાનતા લેવા માટે આપણે ઉધાર લેવા માંડ્યા. અને પાછા બેસ્ટ ફ્રેન્ડ જ ગણો તમે. આપણો ખાસ ભાઈબંધો કોઈ કામ નહોતું ત્યારે આ કામ આવ્યો હતો. જે કોઈ કામ નહોતું એવું ને એ એકચ્યુઅલી તારા કામના માણસ હતા. આ કામમાં આવ્યો ને હવે ચકેડામાં તું આવી ગયો મોટા. અને ચકેડા સમજો ને રાજકોટ વાળા, વ્યાજના ચકેડા. મેં 2017 થી હોમ લોન લીધી છે. આ 2025 થી 3 લાખ ભરાણા, ખબર નહીં ક્યાં પૈસા જાય છે. વ્યાજ. અને આપણને વ્યાજ મેં શું ખબર છે? I = PRN/100. ચક્રવૃદ્ધિ વ્યાજ. વ્યાજનું વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ. ઈ ભણે એવું, ઈ ન ભણે એવું કે મોટા ભાઈ આ વ્યાજનું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ છે એનાથી કમાજો, લોન ન લેતા. યસ ઓર નો? સ્કૂલમાં એક પણ એવું ચેપ્ટર નહોતું કે જેમાં આપણે વેલ્થ ક્રિએટ કરી શકીએ. ઘણા લોકો એવું માને છે કે ભાઈ અમારે આ ઉંમરે શું બધું છોકરાઓ સેટ છે, આ સેટ છે, તે સેટ છે, બધું છે, હવે મારે કોઈ ફાઇનાન્સની જરૂર નથી. તો ખાસ કમાવો. એનું કારણ છે કે દુનિયાને લોકોની જરૂર છે, કારણ કે તમે ગીવર છો. તમને ખબર છે ભારત 5મા નંબરની ઇકોનોમી થઈ ગઈ છે, યાદ છે તમને? આપણે બધી સાંભળ્યું છે કે ઓહો મોટી ઇકોનોમી, આપણે તો ધનવાન બની ગયા. તમને ખ્યાલ છે? આ એટલે કરજો, સારો ફોટો આવે એટલે ખાસ ધ્યાન રાખજો. પણ ભારત દેશમાં જ હંગર ઇન્ડેક્સમાં આપણો નંબર 121 દેશમાં 104 છે, 104th. એટલે કે આપણા ગામમાં, આપણે તો ચલો બોલબાલા છે એટલે વાંધો નથી, ઓવરઓલ ઇન્ડિયાની વાત કરું છું. દરેક સંસ્થાનું માર્કેટિંગ જરૂરી છે સાહેબ. આખા ઇન્ડિયામાં સાહેબ 63% લોકો એક જ ટાઈમ જમે છે. તો તમે પૈસા થાશો તો કદાચ 2 ટાઈમ જમી શકે, તમને માનતો ખરી? તો પૈસા કમાવા કોઈ પણ ઉંમરે, કોઈ પણ વ્યક્તિએ ખૂબ જરૂરી છે. પૈસાની ચર્ચા કરવી ખૂબ જરૂરી. હું તમને કહી દઉં, આપણે 4 માઇન્ડસેટ ચેન્જ કરવાના છે. પેલું એબન્ડન્ટ માઇન્ડસેટ, એટલે કે સમૃદ્ધ માઇન્ડસેટ. સમૃદ્ધ માઇન્ડસેટ કેવા હોય? પ્લેનમાં બેઠા છો બધા લોકો? પ્લેનમાં કેટલા લોકો બેઠા છો? વેરી ગુડ. હું તમને ખાલી એક રફ ફિગર આપી દઉં. વર્લ્ડમાં માત્ર 5% લોકો પ્લેનમાં બેઠા છે. તમે કેવા નસીબદાર છો કે તમારા મમ્મીઓ પણ તાળી પાડી દો, આપણને એ લેવલે બનાવ્યા. તમે પ્લેનમાં બેઠા છે. 5% લોકો જ વર્લ્ડના પ્લેનમાં બેઠા છો. તમે મને એક છો. હવે પ્લેનમાં બેઠા છે, પ્લેન ઊભું રહે ને, હજી તો ટાયર અડ્યું હોય, ત્યાં જો ઘણા લોકો ઊભા થઈ આમ કરીને આમ આબુ ઊભા રહી જશે. એને કહેવાય સ્કેરસિટી માઇન્ડસેટ. રિસેપ્શનમાં જમવાનું ચાલુ થાય ને પેલો અહીંયા લાઈનમાં ઉભો રહે, એને કે એને એમ છે કે મારે એક માટે જ બનાવ્યું છે. એને એમ જ છે બધું ખૂટી જવાનું દુનિયામાં, બધું આ બધું અંબાણી પૈસા લઈ ગયા, હવે મારા માટે પૈસા જ નથી. સ્કેરસિટી માઇન્ડસેટ. એને એમ છે કે પ્લેન ઊભું રહેશે ને પેલા મને જ એલાવ કરશે, તમે જાઓ સાહેબ, બાકી બધા નિરાશ. એબન્ડન્ટ માઇન્ડસેટ, સમૃદ્ધ માઇન્ડસેટ છે. સમૃદ્ધ માઇન્ડસેટ એટલે કે બસમાં જે એને જગ્યા મળે ત્યાં બેસી જશે, જે નજીક પડે ત્યાં બેસી જશે. જ્યારે બધા ઉતરશે કમ્ફર્ટેબલ, જ્યારે ઉતરશે. જમવાનું બધા તમને શું લાગવું પડે, કદાચ જેમ મોડા ચોપાઈ ખબર પડે કે ઓહ ભજીયા બાકી તમારે રહી ગયા. એબન્ડન્ટ માઇન્ડસેટ, આ સાયન્સ છે સર. અને આ બધી જ વસ્તુ કેલિફોર્નિયામાં, હાર્વર્ડમાં અહીંયા જ રિસર્ચ થઈ, કારણ કે અહીંયા પૈસાની વાતો થાય છે. આપણે પૈસા ખાઈ જવાની વાતો થાય છે. કોનું કરી નાખ્યું, કેમ કરી નાખ્યું. ત્યાં એવું કહે છે કે આપણે કેમ કરવું. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં, તમે કંટાળતા નથી ને, હું કારણ કે અઘરી વાત કરું છું, મારા વિષયથી અલગ વાત કરું છું, પણ સમજવા જેવી વાત છે. કંટાળતા થાતું જો કરી દો. વેરી ગુડ. ટૂંકમાં તમે સાંભળો છો. તમારે બોર્ડર પિક્ચરની જવાબદારી યાદ રાખજો.
હાર્વર્ડ યુનિવર્સિટીમાં 1979માં દિગેશભાઈ એક સર્વે થયો હતો. એ સર્વેની અંદર 84% લોકો એવા હતા, બાળકો, જેને કોઈ ભવિષ્યનો ગોલ નહોતો. યજ્ઞેશ સર, કોઈ ગોલ નહોતો. 13% એવા હતા, 13%, જેને થોડોક ગોલ હતો કે મારે આ કંઈક કરવું. અને 3% લોકો એવા હતા જેનો ગોલ લખેલો હતો. 10, 15, 20 વર્ષ સુધી એ બાળકો ઉપર સર્વે ચાલુ રહ્યા. એ જે 3% વાળા હતા ને, એ આગલા 97% કરતા 3 ગણું કમાતા હતા. કારણ કે એનો માઇન્ડસેટ ગોલ સેટિંગ માઇન્ડસેટ હતો. તો પેલો સમૃદ્ધ માઇન્ડસેટ, એબન્ડન્ટ માઇન્ડસેટ. બીજો ગોલ સેટિંગ માઇન્ડસેટ. હું પીપીટી નો યુઝ એટલે નથી કરતો કારણ કે પીપીટી કરું તો લોકો મારી બદલે અહીંયા જોવે. અને હું એટલો એટેન્શન સીકર માણસ છું ને, મારી બદલે તમે તમારી ઘરવાળી બાજુ જોવો ને મને ખોટું લાગે. આ 1 કલાક મને જ જોવાનો છે. 4000 રૂપિયાના બૂટ લઈને આવ્યો છું, જે મને 600 પડ્યા છે. એમાં કઈ ફેર ન છે. બોલો નાઇકમાં આમ એરો હોય ને આમાં ઊંધો એરો હોય, ખબર હું પડે લોકોને કે એરા થોડા જવાના છે. અને વ્યક્તિત્વ એવું બનાવ તમે માની લો કે આ 4000 આ ભાઈ પહેરી કે સાહેબ, તમને ઓલા આપણે સેલિબ્રિટી બ્રાન્ડેડ પહેરે ના ભાઈ ના. અને યાદ રાખજો, આપણે ગમે એટલા પૈસા દે આપણી ઓકાત નથી જવાની. મારી ઘરવાળી હજી સંકલ્પમાંથી મુખવાસ ચોરે સાહેબ, મહિને 5 લાખ કમાવું તોય. અમારા ઘરે આવો બધી હોટલના મુખવાસ મળે. તમને મારી ડોટરને તો એમ જ છે કે હિલ્ટન, ઇમ્પિરિયલ પેલેસ, એને બધી શેમ્પૂની બ્રાન્ડ છે, ખબર નથી હોટલમાંથી ચોરીને લઈ આવ્યા છે. ન જાય માઇન્ડસેટ છે આપણો. તમે જો જેટલા પૈસાદાર છે એ બધી વાઈફના પર્સ ચેક કરજો ખાલી તમે. એવું એવું નીકળશે તમને કહું. જૂના ટીસ્યુ પેપર લઈ લે સાહેબ હોટલોમાંથી. હવે કોણ જાણે શું જરૂર પડે કે ક્યાંક કામ આવે, પણ ક્યાં? હોટલના બ્રશ કોઈએ કર્યા નથી, બધા થેલામાં જ નાખ્યા. બધા આપણા ઘરેથી થેલાઈ ગયેલા બ્રશ લઈ જાય છે બધા. ગમે એટલા પૈસા, માઇન્ડસેટ ન જાય છે. હમણાં મને સાહેબ બેંક તરફથી તાજ હોટલમાં કીધું, 5 સ્ટાર હોટલ તાજ. હવે સાહેબ અહીંયા કેવું હતું ખબર દિગેશભાઈ, ઓલી સેન્સર સિસ્ટમ હોય. ઉમેશભાઈ તમે તો એસબીઆઈમાં ઘણી વાર ગયા છો ને આમે જઈ શકો એમ છો. તો એ સેન્સર સિસ્ટમમાં કેવું હોય કે દરવાજો ખોલે ને લાઇટ ઓટોમેટિક ચાલુ થાય. આપણી જેમ ન હોય. આપણે તો ઇલેક્ટ્રિશિયન એવું હોય કે સસ્તું પડે ને એક બધી લાઇટ ત્યાં ગોઠવી દીધી હોય. એટલે બાથરૂમ લાગે ને ત્યાં લાઇટ યાદ ન, લાઇટ 1.5 કિલોમીટર દૂર હોય. કેમ કે નજીક પડતું બધું ક્યાં લાઈન લેવી પાછી. પણ કમ્ફર્ટ તો જોયું જ નથી આપણે જિંદગીમાં. તો અહીંયા લાઇટ ચાલુ થઈ જાય. હવે મોશનની એક પ્રોબ્લેમ શું છે ખબર? જેમ મોશન થાય લાઇટ ચાલુ થાય, મોશન ન થાય તો લાઇટ બંધ થઈ જાય. હવે આપણે તો અહીંયા બેસી ગયા હોય અને એકચ્યુઅલી જ્યાં મોશન ચાલુ હોય એને ખબર ન હોય. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો બ્રાન્ચ મેનેજર, મોટિવેશનલ સ્પીકર, ફિલ્મ એક્ટર, લોકો જેની સેલ્ફી પાડવા માટે આવતા હોય, એ વ્યક્તિ કપબોર્ડમાં નાગીને ડાન્સ કરતો હોય, લાઇટ થા, લાઇટ થા, લાઇટ થા. માઇન્ડસેટ નથી જાતું. હજી મારા પપ્પાને કહું અમદાવાદથી રાજકોટ વોલ્વોમાં આવ્યો, કેટલું ભાડું? 120 રૂપિયા. અને 550 કહું તેનો હાથ ફેલ થઈ જાય. એને કેવું પડે પપ્પા હવે પોસાય છે. ગરબીમાં બાળકોની લાણીમાં મારા મમ્મી ઉભા જ ઘણી વાર, ભલે ને એને વાંધો નથી, વિચાર પણ શું કરશું? અહીંયા ઇમ્પિરિયલ પેલેસમાં 550 ની ગુજરાતી થાળી ખાતા હોય, મારા મમ્મી કોથમીર લીમડાનું બાજતા હોય. લ્યો નહીં નહીં, એ તો દેના પડેગા. દેના શું પણ દેના પડેગા. માઇન્ડસેટ નથી જાતું સર ગરીબીનું. અને એ વ્યક્તિનું એમ કહું કે હું હવે 1 કરોડનો પ્રોજેક્ટ લઈને આવું છું, તો બીજો બ્રેન સ્ટ્રોક અમારા ફાધરને લ્યો. પહેલો તો આવી ગયો ત્યારે પિક્ચરની વાત કરી, ત્યારે રિલીઝ કરવાની વાત બીજો આવી જ જશે. માઇન્ડસેટ તો એબન્ડન્ટ માઇન્ડસેટ રાખો, સમૃદ્ધ માઇન્ડસેટ. આ દુનિયામાં બહુ બધું પડ્યું છે, બહુ બધા લોકો પૈસાદાર થાય છે. તમે લોકો મર્સિડીઝમાંથી કોઈ વ્યક્તિ ઉતરે તો ક્યાં એમનું સિંહ ઉતરો હોય, વરુ ઉતરો હોય કે અવતાર ઉતરો હોય, માણસ જ ઉતરે છે ને. તો એ ઉતરી શકે તો આપણે ઉતરી શકીએ કે નહીં? યસ ઓર નો? તો એનીથિંગ ઇઝ પોસિબલ. તમારા માઇન્ડસેટ ઉપર છે. સમૃદ્ધ માઇન્ડસેટ રાખો. બધા પૈસા કમાવા જોઈએ, આપણે કમાવા જોઈએ. સમૃદ્ધ માઇન્ડસેટ. નંબર 2, ગોલ સેટિંગ માઇન્ડસેટ. આપણને કઈ ગોલ જ નથી. હું તમને અત્યારે પૂછું ને અમુક વ્યક્તિને, હવે અમે રિટાયર થઈ ગયા, હવે હરિભજનનું નામ લેવાનું, હાંજે એ ફરમાઈશ ક્લબમાં ગીત ગાતો હોય, મુસાફિર હોય, શું પણ સમજો સર હું શું કહેવા માંગુ છું? ડોન્ટ ચીટ યોરસેલ્ફ. ડોન્ટ ચીટ યોરસેલ્ફ. તમે રિટાયર થઈ ગયા છો તો તમારા ઘણા સપના અંદર ધરબાયેલા પડ્યા છે. ખોલો એ સપનાને. અને તમે પૈસાદાર ને બનશો, તમારી નેક્સ્ટ જનરેશન તમને યાદ કરશે કે વાહ બાપા મૂકી ગયા દુનિયાનું. બાપાએ બહુ મહેનત કરી. જો
3 પેઢી હોય વિરણી સાહેબ. એક જે ગરીબીમાંથી મોટા થાય, બીજું મેનેજ કરે, ત્રીજું પૂરું કરે. પાછું ચોથી પેઢી, આપણી ચોથી પેઢી છે, આપણે બનાવવાનું છે. કોઈ પણ ઉંમર ના આવો. અને ઘણી તો શું છે સાહેબ, વાત નથી કરી શકતા આપણે. કોક એમ કે ને 3 કરોડનું ઘર લીધું, ઓહો 3 કરોડના ઘર લેવાય? તારે નથી કે હપ્તો ભરવાનો નથી, તારે હવનમાં તું કોકના ગણેશ એમ દેવાનો છો. મેં જોયા છે સાહેબ, કોકની ગિફ્ટ ભટકાવે છે, માઇન્ડ સેટ જ નહીં. આમાંથી 90% લોકો એ કોકના માટે ગિફ્ટ પરચેસ નહીં, કે હું લખીને દઈ દઉં તમને. 99% નાઇટ લેમ્પ જ આપ્યા જ સાહેબ કોકના. મારા રિસેપ્શનમાં 40 નાઇટ લેમ્પ આપ્યા હતા, અત્યારે 2 પડ્યા. 38 લગ્નમાં તો ગયા, એમ તો 37, કારણ કે એકાદ મેહુલભાઈ હું આપવાનો છું. એના લગ્નમાં વધારે નાઇટ લેમ્પ આવ્યા, વધુ લઈ આવ્યા છે તમારા માટે. પણ હું શું કહેવા માંગુ છું, વન્સ અગેન, ગોલ માઇન્ડસેટ લખો સાહેબ. આપણા બાપ દાદા મૂર્ખા હતા, ખિસ્સામાં નાની ડાયરી રાખતા, યાદ છે? આજે આટલું કામ કરવાનું છે. હવે આજના બૈરાઓ છે ને, લિસ્ટ બનાવ્યા વગર મોલમાં વયા જાય છે. જે લઈ આવવાનું એ નથી લઈ આવતા, બાકી બધું લઈ આવે છે. એસો નો ગર્લ. હવે તમને ખબર જ નથી, ઓલો જે દેખાડે એ તમે લઈ લ્યો. હવે તે નથી ખરાબ એવું બ્લિંકિટ, જે દેખાડે એ લઈ લ્યો. અમુક તો સાહેબ પુરુષો ડ્રેસ લઈ લે છે, કારણ કે એ ડ્રેસ જે પહેરાવે ને યુવતી બહુ સારી, એને એમ કે આવી લાગશે. એમાં તો અમુક તો એવા આશાસ્પદમાં છે કે 289 બે આવશે. ભાઈ ઘરે ઈ ડ્રેસ આને પહેરાવે ને તો ઐશ્વર્યા જયસૂર્યા જેવી લાગતી હોય સર. પછી એમ કે પૈસા પડી ગયા, એટલે ડ્રેસને જોઈને કે ખબર નહીં કે એમાં કે પડી ગયા એમ કે. ગોલ સેટ માઇન્ડસેટ. ગોલ સેટ કરો કે આ મહિનામાં મારે આટલા રૂપિયા કરવા. આવા કેટલાય વ્યક્તિઓ છે જે આજે આવવા માંગતા પણ આવ્યા નહીં હોય, કારણ કે લખ્યું નથી સાહેબ ક્યાંક. લખેલું હતું કે આ તારીખ અહીં આવવાનું છે, ભાવિને લખ્યું હશે કે આ તારીખ સવારે 7 વાગે અહીં આવવાનું, વાત પતી ગઈ. ગોલ સેટ માઇન્ડસેટ. ત્રીજું, વેલ્યુ માઇન્ડસેટ. વેલ્યુ. કેટલા લોકો ગવર્મેન્ટ જોબ કરતા હતા, જ્યાં પ્યુન જોયા છે, પ્યુન, પટ્ટાવાળા પ્યુન, ઓકે, એનો પગાર વધારે હોય કે મેનેજરથી ઓછો હોય? ઓછો હોય. કામ વધારે કરતો હોય, મેનેજરથી ઓછું કરતો હોય? કામ વધારે કરતો હોય. મારા બેંકનો મેસેન્જર આવે છે, પિયુષ કદાચ ક્યાંક હોય તો ધ્યાન આપો. ક્યાં ગયો પિયુષ? છે બહાર હશે વ્યવસ્થામાં. કામ વધારે કરે છે, પણ વેલ્યુ સંસ્થા માટે જે એડ કરે ને, એને સંસ્થા વધુ પૈસા આપે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? વેલ્યુ તમે કેટલી એડ કરો છો સમાજમાં, એટલું જ સમાજ, ઈશ્વર, યુનિવર્સ તમને પૈસા પાછા આપશે. તમે એમ કહો મેં આખી જિંદગી સંઘર્ષ કર્યો, શું કર્યો સંઘર્ષ? મેં અપડાઉન કર્યું રાજકોટ જેતપુર, એને સંઘર્ષ ન કહેવાય સર. તું હાલીને ગયો બરાબર છે મોટા. વેલ્યુ શું સાહેબ? સમાજ માટે શું આપ્યું સાહેબ? ધીરુભાઈ અંબાણીએ સમાજને આપી દીધું કે પેટ્રોલ ભારતમાં અમે બનાવશું. ધેટ ઇઝ કોલ્ડ વેલ્યુ સર. વેલ્યુ. ફોન અમે ભારતમાં બનાવશું. વેલ્યુ. જેણે વેલ્યુ ક્રિએટ કરી છે, ભગવાન એને પૈસા આપ્યા છે. તમે વેલ્યુ કેવડી ક્રિએટ કરો છો? અમુક બાપ દાદા અમે ઘરમાં આવીને છોકરાઓ અમારી આંખ જોઈને મૂતરી પડે. આ વેલ્યુ છે તમારી? આ વેલ્યુ ક્રિએટ કરી. મારા મામા હતા જામનગરમાં, બહુ સુપર, એનું ઉદાહરણ તમને આપું. એની વેલ્યુ સાંભળજો. ઉંમર વર્ષ 68 અને એનો જીવનનો અનુભવ તમને કહું. એટલે અમે ઉનાળુ વેકેશનમાં જઈએ, મામા મોમાય પાનમાં જાજે, મારું નામ આપજે, આપણું પાન રેડી હશે. વેલ્યુ. પાન વાળાને પાન યાદ છે અને એનો જીવનનો એને સંતોષ છે. ક્યા બાત. જલારામ જુનાગઢના છે કોઈ આમાં? જુનાગઢમાં જલારામ શેરડીનો રસ મળે, જે તે સમય 2 રૂપિયા મળતો હોય. અને જો ગ્લાસ ઘરે લઈ જાવ ને તો ગ્લાસના 10 રૂપિયા ડિપોઝિટ લે લોકો. ગ્લાસ પાછું 10 પાછા આપી દે. અગાઉના ભરોસા એવા હશે, અનુભવ કે નહીં આવ્યો હોય પાછા, એટલે 10 રૂપિયા ડિપોઝિટ રાખી એને. મારા માસા છે અહીંયા, SBIમાં રિટાયર થયેલા માસા. રિટાયર થયા, પેન્શન 1 લાખ આવે છે અત્યારે, પગાર તો 2 લાખ આવતો. હવે એનું વેલ્યુ તમને કહું. હું મારા કુટુંબના જ ઉદાહરણ પૂછું, તમારા મામા માસા એવા હશે જ, રિલેટ કરી લેજો. જલારામમાં મારું નામ આપજે, ગ્લાસની ડિપોઝિટ નહીં લે. વાહ માસા વાહ, ન્યાલ થઈ ગયા યાર. 10 રૂપિયા શું વેલ્યુ તમે બનાવી 68 વર્ષમાં. સમાજમાં શું વેલ્યુ ક્રિએટ કરો છો એ પ્રમાણે તમારી એમાઉન્ટ નક્કી થાય છે, યાદ રાખજો.
તમે સ્ટેજ ઉપર ઉભા રહીને લાઈફ ચેન્જ કરી શકો છો? 1 કલાકના 1 લાખ રૂપિયા લોકો આપવા તૈયાર છે. 1 લાખ રૂપિયા. તમે સ્ટેજ ઉપર ઉભા રહીને અચ્છા તમે કોઈક વ્યક્તિના આંતરડાનું કેન્સર દૂર કરી શકો છો તો ડોક્ટરને લોકો 10-10 લાખ રૂપિયા આપે છે, કારણ કે વેલ્યુ એને આપી છે. નર્સને જોઈને મજા આવે પણ 10 લાખ ના આપે નર્સને કોઈ. આપે તો ડોક્ટરને જ. મારી વાઈફ યોગ ટ્રેનર છે, બહુ જોરદાર. મારા પપ્પાને બ્રેન સ્ટ્રોક આવ્યો, મારી વાઈફ એને કસરત કરાવી હતી, પપ્પા આશીર્વાદ આપતા હતા. જેવી અમે ફિઝિયોથેરાપિસ્ટ રાખી, એક કલાકના 800 લઈ જાય. પપ્પાને કીધું હવે તમે કીધું કે હજી થોડીક ભલે આવે, ક્યાં સરસ એને બધું નોલેજ છે. એને વેલ્યુ ક્રિએટ કરી કે જે મને આવડે તમારા દીકરાને બહુ નથી આવડતું, અથવા જે રીતે હું તમને હાથ ઊંચા કરાવું છું એ તો ઠીક, મારો ભાઈ હું અમે એમ કરતા વાહ 800 દીધા ને તો બધા વસૂલ કરીએ. વસૂલ કરવાનું માઇન્ડસેટ છે ને આપણું. જે રિસેપ્શનમાં કેટલા લોકો જમવા ગયા છો સર? બધા લોકો જમવા ગયા રિસેપ્શનમાં? યસ ઓર નો? માઇન્ડસેટ તમને કહું આપણું, હવે તમને ખબર જ છે સૌથી વધુ ભીડ છે ને લાઈવ કાઉન્ટરમાં હોય. બેન ને યાદ આવ્યું કઈ? ઢોસાના કાઉન્ટરમાં મેં જોયા છે લોકો. હજી તો લોકો સેટ તો લઈ લો અને લઈને ઊભો હોય પાછો. અહીંયા ભીડ હોય, એ ઊભો હોય કે હજી એક લઈ લો. આ બધા ભલે ભૂખ્યા મરી જાય. તમને શું લાગે ભગવાન એને કરોડપતિ બનાવશે? તમને લાગે? કાં તો બનાવે નહીં, અને હોય ને તો પાછા લઈ લેવો. વેલ્યુ માઇન્ડસેટ, વેલ્યુ ક્રિએટ કરો. દાખલા તરીકે અમને એવું લાગ્યું હોય, સપોઝ હવે તો ઘણી પબ્લિક થઈ ગઈ, અમુક તો મેહુલભાઈ નીચે બ્લડ ડોનેશન એને લઈ આવ્યો, તું બેસી જા થોડીક વાર, કે હું તો બ્લડ ડોનેશન બેસી જા ને એ કે અહીંયા એને બેસાડી દીધું અમે. વેલ્યુ ક્રિએશન માટે યાદ રાખજો, જે તમારી પાસે છે એને બેસ્ટ પરફોર્મ કરશો ને વેલ્યુ ક્રિએશન થઈ. સપોઝ દિનેશભાઈ વિરાણી ઉત્સવ ક્લબ ચલાવે છે નાટક માટે, તો સેવી પેલા મુંબઈ જાય ફ્લાઇટમાં, નાટકો ચેક કરે, 5 નાટક જોવે, એમાંથી 1 નાટક પસંદ કરી, એ નાટક રાજકોટ માટે લઈ આવે છે. પછી એમ ન વિચારે કે આ નાટકમાં રાજકોટના લોકો આવશે કે નહીં 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 નહીં, મને આ લાગે છે કે આ વેલ્યુ એડેડ છે, તો લોકોને લાગવાનું જ છે સર. અને ત્રીજું 2-3 આપણે ખબર છે, પુઅર, મિડલ ક્લાસ ને રીચ, 3 ખબર છે ને આપણને. હવે 10 જ મિનિટ છે સાહેબ, 10 મિનિટ, 5 મિનિટ. મેહુલભાઈ ટેન્શનમાં આવી. હજી તો 2 માઇન્ડસેટ છે, 70 માઇન્ડસેટ વાત કરવાનો છું. લાફિંગ બુદ્ધા. તો સિમ્પલ, તમે જે વેલ્યુ એડ કરો છો એ તમારું માઇન્ડસેટ ક્રિએટ કરે છે. તો પેલું એબેન્ડન માઇન્ડસેટ, બીજું ગોલ સેટ માઇન્ડસેટ, ત્રીજું વેલ્યુ માઇન્ડસેટ, અને ચોથું સૌથી ઇમ્પોર્ટન્ટ એક્શન ટેકિંગ માઇન્ડસેટ. ઘણા લોકો સાહેબ ઘણું બધું ઘણા વર્ષોથી વિચાર જ કર્યા કરે છે, વર્ષોથી. મને વોટ્સએપ મેસેજ કરે, 1970માં સોનું આટલા રૂપિયા નહોતું, હવે આટલા રૂપિયાનું છે. એટલે એમ કહું, તે 1970માં કેટલું લીધું હતું, અત્યારે કેટલું લીધું? ના, તો લીધું નથી, તને બસ ઇન્ફોર્મેશન આપું છું. 2 ભાઈબંધ હતા, એક ભાઈબંધે બીજા ભાઈબંધને કીધું કે આપણે ગાય લઈ, હાલો ને ગાય લઈ, ગાય સરસ બિઝનેસ કરીએ. બીજો કે હા ભલે, વિચારીને કહું એટલે પત્નીને પૂછીને કહું એમ. હા યાદ રાખજો, જેમ કે ને વિચારીને કહું એટલે પત્નીને પૂછીને કહું એમ. ઘરે પત્નીને પૂછવા ગયો કે ગાય લઈને, તો ઓલા ભાઈ તો આખું મેહુલભાઈની જેમ આખું વિઝન બતાવી દીધું હતું. ગાય લઈ તો પછી દૂધનો ધંધો થાય, દૂધનો ધંધો પછી આપણે અમૂલને વેચશું, આમ વેચશું, બહુ જોરદાર થશે ને. ગાય પછી બળદ લેશું, બળદ પછી બીજી ગાયો આવશે ને. વાત પૂછોમાં વાઈફ કે ગાય તો ઠીક છે, પણ ગાય લેતી આવે, ગાયનો ધંધો કરતો ને બીજી ગાય લઈ, પેલા ગાય ગુજરી જાય તો? ઓય એ વાત સાચી. ઓલા સવારે ભાઈબંધને કીધું કે ભાઈ એ માફક નથી આવતું. ઓલા એ લઈ લીધી, 5 વર્ષ ધંધો સેટ થઈ ગયો ને, હાઈ ક્લાસ દૂધ, હાઈ ક્લાસ હાલે. લોકોને દૂધથી તંદુરસ્ત વધે, ભાઈની વધી ગઈ, ફૂલ કમાવા માંડ્યો. ઓલા બીજા ભાઈ કીધું 5 વર્ષ આપણે હારે જ ચાલુ કરો, તો તું ક્યાં પહોંચી ગયો, હું કેમ આવ્યો? તારી ગાય પેલા જ મરી ગઈ હતી. આપણે અમુક વિચાર કરીએ ને એ પેલા જ માર નાખી છે, અને ઘરના માર નાખે છે. અમસ્ત તમે ખાલી ઘરે કહેજો, પપ્પા મારે કરોડપતિ થવું છે. હા, જે છે બેટા એમાં સંતોષ રાખો, પણ છે જ નહીં પપ્પા, કઈ સંતોષ રાખવા જેવું હોવું જ જોઈએ ને કઈ. યાદ રાખજો, મારુતિમાં બેસેલો સંતોષની વાત ત્યારે જ કરે છે કારણ કે મર્સિડીઝ લેવામાં એકવાર ફેલ થયો છે.
અઘરું છે પણ એક્સેપ્ટ કરજો. અઘરું છે. બધાને પરચેસ કરવી હતી, બધાને જીવ બાળીને રાખ થઈ જ ગયા છે. ગીવર્સ નથી. પણ મારુતિ લઈને પછી મારુતિમાં આટલો છરકો પડે ઓલાને પાડી દે. ભગવાન એને મર્સિડીઝ નહીં આપે બોસ. તું મારુતિ સાચવતેલા. તો 4 માઇન્ડસેટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મને 5 મિનિટ આપી 3 મિનિટ થઈ ગઈ છે અને છેલ્લે હું 2 મિનિટ લઈશ કારણ કે આપણે પ્રવીણ સુમેશને સાંભળવા છે. વાય વી આર હિયર. યાદ રાખજો ગર્લ્સ એન્ડ બોયઝ, લેડીઝ એન્ડ જેન્ટલમેન, પૈસા ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી. ફ્રેન્કલી કહી દઉં છું, બિલકુલ ઇમ્પોર્ટન્ટ નથી. લાઈફ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લાઈફ માટે ઇમ્પોર્ટન્ટનું પહેલું સ્ટેપ પૈસા છે. તમારું 50 લોકોનું સર્કલ છે, 5000 લોકો ફ્રેન્ડ્સ ફેસબુક ફ્રેન્ડ્સમાં છે, ખાલી સ્ટેટસ મૂકજો 5 જણની જરૂર છે. કોની લાઈક આવે છે, કોના રિપ્લાય જોજો ખરી જરા. કુટુંબ કબીલાના નહીં આવ્યો. એ શું કહેશે ખબર, બહુ જરૂર હોય તો ન લેવાય ને ફોન, સલાહ નથી જોતી, પૈસા જોઈ જ ભાઈ. એ તો અમને ખબર છે. યસ નો. તો સલાહકારો બહુ વધારે છે. ઇન્વેસ્ટમેન્ટના સલાહકારો બહુ વધી ગયા છે હમણાં. જે તે શેરી ગલીઓમાં સાહેબ ઇન્વેસ્ટમેન્ટના સલાહ કરું. હું શું કહું, ફાઇનાન્સનું કરું છું, એકચ્યુઅલી ગામનું કરતો હોય. પણ સલાહકારો કરતા સાથ આપનારોને પસંદ કરજો. અને અરિયંત ઇન્વેસ્ટમેન્ટ સાથ આપનારું છે, સલાહકાર નથી. અને હવે સલાહ સાહેબ બધું યુટ્યુબમાં તમે લઈ આવો જ છો, બધું યુટ્યુબમાં લઈ આવો છો, બધું જ. એનીથિંગ કદાચ તમને એમ થાય બોમ્બ બનાવો તો 15 મિનિટમાં તમને વિડીયો મળી ગયો કેમ બોમ્બ બનાવાય લ્યો. જોતા નહીં, કહું છું ખાલી. કારણ કે મારી વાઈફે ભાજીનો વિડીયો જોયો હતો એને એકવાર. સમજાય છે? હવે હું નથી ખાતો ક્યારેય પાઉંભાજી, ક્યારે નેવર. તો માઇન્ડસેટ ઉપર આજે અમારો સેમિનાર છે ને. હવે અમે જે વ્યક્તિને પેશ કરવાના છે એ તમારું લિટરલી માઇન્ડસેટ આનું ચેન્જ કરી દેશે. વાય વી નીડ ઇન્વેસ્ટમેન્ટ, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એક શબ્દ મેહુલભાઈ વાપરો કે રોકાણ કરશો તો રોકાણ તમને બચાવશે, એવું કંઈક હતું ને. શું હતું? ખોટા ઇનામો લઈ ગયા. હવે બોલો. હા, શું કીધા? ભરોસામાં રોકાણ ને રોકાણ પર ભરોસો. હવે યાદ રાખજો, આપણે જ્યાં ભરોસો કર્યો છે ને ત્યાં રોકાણ નથી કર્યું, અને જ્યાં રોકાણ કર્યું છે ત્યાં ભરોસો નથી કર્યો. દર 10-10 મિનિટ જોયા કરી, શું છે શેર માર્કેટ, શું છે ઓલું લાલ થઈ ગયું તો એની લાલ થઈ જાય, મરી ગયા યાર આમાં તો. જ્યાં ભરોસો કર્યો છે તમારી પત્ની પર, તમારા પેરેન્ટ્સ ઉપર, ત્યાં કોઈ દી રોકાણ નથી કર્યું. પત્નીને નથી કીધું તું ચાલુ કર કંઈક, હું પૈસા આપું, તું કંઈક ચાલુ કર કંઈક. જેને તમારું આખી જિંદગી આપી દીધી એના ભરોસો ના. તને ના આવડે, તું રેવા દેજો ભાઈ. આમાં ઘણા તો પત્નીને ગૂગલ પે ચાલુ નથી કર્યા, તું રેવા દેજે ભાઈ. પેરેન્ટ્સ ઉપર ભરોસો નથી કર્યો, પેરેન્ટ્સે બાળકો પર ભરોસો નથી કર્યો, રિલાયન્સના શેર પર ભરોસો કર્યો, પોતાની પ્રોડક્ટ પર ભરોસો નથી કર્યો. છોકરો આ બાપ પાસે આવે, પપ્પા મારે ધંધો કરો, રેવા દે, ધંધો આપણા બ્લડમાં નથી. પોતે શેર માર્કેટમાં કોકના છોકરાના ધંધા પર ભરોસા પૈસા રોકે છે, જેમાં એની કોઈ મહેનત નથી. આમાં સંપૂર્ણ જવાબદારી એની છે. તો બાપ દાદા જે બેઠા છે, છોકરાઓ કદાચ નોકરી ના કરે તો ઇટ્સ ઓકે. કદાચ એ બને કે લોકો નોકરી રાખવાના હોય. ક્લિયર? છેલ્લી 1 મિનિટ મેહુલભાઈ, મારી એક વાત કરીને કમ્પ્લીટ પૂરી કરું. મોટિવેશન કોઈ પણ વસ્તુનું હોઈ શકે, કોઈ પણ વસ્તુ. જે યંગ લોકો, કેટલા લોકો અનમેરિડ છે? ઓ માય ગોડ, જાજા છે. વેરી ગુડ. જે અનમેરિડ છે ને, ખાસ વાત કીધું તમને. પૈસા કમાવાનું મોટિવેશન કોઈ પણ વસ્તુ થઈ શકે છે, કોઈ પણ વસ્તુ. એ પછી ગીવર હોય, નાનું હોય. હું મારી લાઈફની વાત કરીને પૂરી કરું. હું FY BComમાં હતો સર. FY BCom સમજો ને તમે? 12મા પછી તરત. 12મા પછી તમારા છોકરાને બહુ મહત્વ ઘરમાં ન હોય, 12મા સુધી હોય. પછી તું લગ્ન વખતે આવે. 10મું 12મું મારા દીકરા, પછી તમારી રીતે જે કરવું એ કરો. અમુક તો એસવાયના સબ્જેક્ટ મારા પપ્પાને ખબર નતા કે શું ભણે છોકરો. જોકે મને અમુક વખતે જ ખબર પડી કે હું શું ભણું છું. પણ કોલેજમાં આવ્યો ને FY SYમાં, જ્યારે પેરેન્ટ્સની કેર ઓછી થાય ને તે કોઈક બીજા વ્યક્તિની કેર ચાલુ થાય. એટલે મને FY BCom એક કેર ચાલુ થઈ. જમી લીધું? શું કરો છો? એટલે પુરુષોને બીજું શું જોઈ સાહેબ? દરેક પુરુષ પત્ની એની માને ગોતતો હોય છે, એની બેનને ગોતતો હોય છે.
પછી પૈણી જાય પછી એની મા બેન કરી નાખે છે, એ અલગ વાત છે. અને દરેક પત્ની પુરુષમાં બાપને ગોતતી હોય, પછી બાપે ન ગચકાવ્યો હોય એવી ગચકાવે સાહેબ, ભાઈ સાહેબ થઈ જાય છે ત્યાં સુધી. તો પછી મને કેર કરી અને એટલી બધી કેર કરીને પછી મેં નક્કી કરી લીધું કે જિંદગી કાઢવી તો આની યાર જ કાઢવી છે. FY BCom હું જ નથી વીગી સાહેબ. પણ પ્રોબ્લેમ શું ખબર, જ્યારે ઉંમરે છોકરાને પ્રેમ કરવાની ને ત્યારે ભણાવતા હોય કંપની લો બોલ્ડ, એમાલ્ગામેશન ઓફ કંપની, શેર ડિબેન્ચર. રમેશ 3 લાખ રૂપિયા લઈને આવ્યો, જયેશ 5 લાખ રૂપિયા લઈને આવ્યો. અરે ભાઈ, એ જે લઈને મારે જેને લઈ આવ્યું છે એનું શું? પણ એ વ્યક્તિ, હવે અમે બે પછી કેર કરવા માંડ્યા, પછી અમે ધીમે ધીમે આગળ વધ્યા. પછી તો શું છે, શાહરૂખ ખાનનો જ વેમ હોય આપણને. પણ યાદ રાખજો, કાજોલના બાપ દરેક જગ્યાએ માની જતા નથી કે જા જી લે આપની જિંદગી. આપણા વાળા તો ન જોઈ, તો અમારામાં કાજોલના બાપ પિક્ચરમાં આવ્યા પછી. અને પેલો પ્રશ્ન મને શું પૂછ્યો ખબર, તેમના ઘરે ગયો હું પહેલી વાર મળવા ગયો, પેલો પ્રશ્ન શું પૂછ્યો હશે મને, કઈ જ્ઞાતિનો? ના, હું એની જ્ઞાતિનો હતો. કેટલું કમાસ તું? કાર્યો કેટલું કમાસ તું? મેં કીધું 50 રૂપિયા ખિસ્સામાં, કારણ કે ત્યાં નોકરી થતી નહીં. હા ના લે આમને તેમ ના. સાહેબ તમે કયા નોકરી કરતો? હું SBM નોકરી કરું. કાંઈ વાંધો નહીં. પ્રેમ એવો હતો, મોટિવેશન. સાહેબ જિંદગીમાં મને ગણિતમાં 50 માંથી વધારે નથી આવ્યા. કોમ્પિટિટિવ એક્ઝામમાં મેથ્સમાં 100 માં 100, રિઝનિંગમાં 100 માં 100, ઇન્ડિયામાં 11th રેન્ક, SBIમાં જોબ લઈને આવ્યો સાહેબ. SBI બેટા, હું શું કહું છું તમને બેટા, વેલ્યુ આપણી નથી, વોટ વી આર ડુઈંગ એની વેલ્યુ છે. અદિતિ, પૈસા કેટલા કમાય છે ને આપણે સમાજમાં, એની જ વેલ્યુ છે. યાદ રાખજો, ઇન્સ્ટામાં કોઈ વ્યક્તિ કરકસર કરતા એના વિડીયો નથી મૂકતા, ઉડાડો કેમ એના જ વિડીયો આવે છે. તો મોજ કરો, આનંદ કરો. આ સેમિનારથી લઈને પૈસા કમાવાની શરૂઆત કરો, કારણ કે તમને હોય કે ન હોય, અમને બહુ પૈસાની જરૂર છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ હર્ષલભાઈ, થેન્ક યુ સો મચ. ભરોસામાં રોકાણ અને રોકાણ પર ભરોસો. અને અરિહંત ઇન્વેસ્ટમેન્ટ છે ને, ક્વોલિટીમાં બિલીવ્સ કરે છે, ક્વોન્ટિટીમાં નહીં. 26 વર્ષની અંદર એક વસ્તુ શીખા છીએ કે ક્વોલિટી જાળવી રાખો, ક્વોન્ટિટીની જરૂર નથી. ક્વોન્ટિટી ઓટોમેટિક થશે તો ઠીક છે, પણ ક્વોલિટી હોય ને તો બધું બરાબર છે. અને હર્ષલભાઈએ જે વાત કરી ને કે મેહુલભાઈ જરાક ટેન્શનમાં હતા, પણ એ એટલા માટે હતા કે અમને એવું લાગ્યું કે આ લાયનને છે ને સાસણમાંથી અહીંયા બોલાવવાની જરૂર છે. જ્યારે જ્યારે જરૂર છે ને ત્યારે આ લાયનને અમે બોલાવ્યો છે અને એને નોલેજ આપ્યું છે. અત્યારે લોકોને નોલેજની જરૂર છે અને એટલા માટે અમે પ્રવીણ સરને લઈ આવ્યા છીએ નોલેજ આપવા માટે. સુભાષભાઈ, તમે બિલીવ નહીં કરો, પહેલી વાર 25 વર્ષની અંદર પહેલી વાર મારી ટીમે છે ને 1237 ફોન કર્યા છે 3 દિવસમાં. 1237, 17,000થી પણ વધારે મેસેજ કર્યા છે, 22,000થી પણ વધારે ઈમેલ કર્યા છે. પણ મારી ટીમને ખબર હતી કે સર ક્વોલિટી છે, ઓડિટોરિયમ ખાલી છે, તમે ચિંતા નહીં કરો. મારી ટીમ મને 2 વાર મળવા માટે આવી. પણ આઈ એમ ઓલવેઝ પોઝિટિવ. હું એવું માનું છું કે રવિવારની સવારે જ્યારે મારો મોટો ભાઈ નિલેશ બાવીસી મારી સામે હોય ને તો મારી ઇવેન્ટ સફળ છે 100%. કે હું એવું માનું છું કે 82 વર્ષના વડીલ જો બોમ્બેથી મારા માટે આવતા હોય ને તો આ મારી ઇવેન્ટ સફળ છે. મારું એક જ કામ છે, નોલેજ આપવાનું. ધારો કે 500 પીપલ છે, એ 2,000ની SIP આપશે, પણ આ 50 લોકો છે ને એ 50,000ની SIP આવશે ને તો મારો ટાર્ગેટ પૂરો થઈ જશે. ઓલવેઝ થિંક પોઝિટિવ. અને સમજો કે જ્યારે યુકેથી માઇકલ ફોરેન્સ જો આપણી વચ્ચે હોય ને તો આ ઇવેન્ટ સફળ જ છે. આ ઇવેન્ટ એટલા માટે સફળ છે કે મારા ગુરુ મિસ્ટર પ્રવીણ સુમેસરા આપણી સાથે છે. આ ઇવેન્ટ એટલા માટે સફળ છે કે જેટલા લોકોને અરિહંત ઇન્વેસ્ટમેન્ટ પર ભરોસો છે એ તો છે જ, પણ જેને ભરોસો ને લાગણી બેય છે ને એ ગરમ ગાંઠિયા ખાય છે ઘરે. મને ઘણા બધા લોકોના ફોન આવ્યા, એ કે મેહુલભાઈ જમવાનું કેટલા વાગે શરૂ થશે? એટલે મેં એક જ વસ્તુ કીધી કે સાહેબ આજે જમવાનું એટલા માટે નથી કે હું તમને એવું નોલેજ આપવાનો છું કે લાઈફ ટાઈમ તમે જ્યાં સુધી જીવશો ને ત્યાં સુધી તમે મહારાજા થાળી જમશો. આજનું મારું કામ એ છે. મારું કામ આજે એ છે મામા
કે તમે લાઈફ ટાઈમ છે ને તમારી લાઈફની અંદર ક્યારેય પણ ખર્ચો કરતા બીવો નહીં. મારા મામીને તમે આર વર્લ્ડમાં પિક્ચર જોવા લઈ જાઓ ને 1500ની પોપકોર્ન આવે ને તો તમને ચિંતા ન થાય. એટલા માટે ખાસ મારું કામ એ છે કે તમે જો ફોરેનની ટૂર પ્લાન કરતા હોય ને તો ત્યારે તમે એવું ન વિચારો કે મારી પાસે લાખ રૂપિયા છે કે નહીં. ખાલી એક જ ફોન કરવાનો છે મેહુલ રવાણીને કે જાન્યુઆરીની દુબઈની ટિકિટ બુક થઈ ગઈ છે, 1 લાખ રૂપિયા મને ડિસેમ્બરના એન્ડમાં તમે આપી દેજો. આ જ કામ તમારે કરવાનું છે ને આ જ મારું કામ છે. અને આના માટે જ અત્યારની જે પરિસ્થિતિ છે એમાં મારે તમને નોલેજ આપવું છે, મારે તમને મોટિવેટ કરવા છે અને મારે તમને સાચી સમજ આપવી છે કે જે હું 26 વર્ષથી તમારી સાથે રહીને કરી રહ્યો છું. એક ટાઈમ એવો હતો કે આ હોલની અંદર જ્યારે રાત્રે પ્રોગ્રામ થયો ને ત્યારે બેસવાની જગ્યા નહોતી ને 2500 લોકો હતા. હર્ષલ અને તમે બધા એના સાક્ષી છો. એક ટાઈમ એવો હતો કે જ્યારે રાતનો પ્રોગ્રામ હતો ને ત્યારે 1800 લોકો હતા અને ચાલવાની પણ જગ્યા નહોતી, એટલો પ્રોગ્રામ હતો. પરિસ્થિતિ ગમે તે હોય પણ અમે એવું માનીએ છીએ જગદીશભાઈ કે જે મહેનત કરતા હતા ને એની 10 ગણી દરેક ઇવેન્ટમાં કરવાની. મહેનતની અંદર કોઈ પણ પ્રકારનો ફેર પડવો જ ન જોઈએ. અને આ બધું જ છે ને અમે હર્ષલભાઈ પાસેથી, પ્રવીણભાઈ પાસેથી, બધા વડીલો પાસેથી શીખ્યા છીએ. અને હવે એક સ્પિરિચ્યુઅલ લેવલ પણ આવી ગયું છે. એટલે હર હાલ મેં ખુશ રહેના હૈ. બરાબર છે મેડમજી? હર હાલ મેં ખુશ રહેના હૈ और खुश रहेंगे ना तभी किसी और को हम खुश कर पाएंगे. યસ, આજે પ્રવીણભાઈનું સ્વાગત કરીએ છીએ અને મ્યુઝિકના તેઓ મારી જેમ ચાહક છે. હું મંચ પર આમંત્રિત કરીશ 5 મિનિટ માટે મિસ્ટર રમેશ દૈયા કે જેઓ પ્રવીણ સરનું સ્વાગત કરશે. મિસ્ટર પ્રવીણ સુમેશ્રા આ વ્યક્તિ એવી છે કે જેને 2004ની અંદર મારી આંગળી પકડી હજી સુધી છોડી નથી. આ વ્યક્તિ એવી છે કે જેને કોરોનાના ટાઈમની અંદર રાત્રે 12:30 વાગે પણ મારી સાથે વાત કરેલી છે. આ વ્યક્તિ એવી છે કે જ્યારે મને રવિવારે સવારે 7 વાગે પણ જરૂર પડીને બોમ્બેથી મેં ફોન કર્યો હોય ને તો તેઓએ મારો ફોન ઉપાડેલો છે. અને આ વ્યક્તિ એવી છે કે જેને એવરી ટાઈમ મારા શબ્દ ઉપર ભાર હું એટલા માટે મૂકું છું કે એવરી ટાઈમ આ વ્યક્તિએ મને 100% સાચું નોલેજ આપ્યું છે અને એટલું જ કીધું છે કે મેહુલ ઇન્વેસ્ટમેન્ટ કરી દે, હું તારી પાછળ બેઠો છું. જેમ હું તમને કહું છું કે તમે મારી ઉપર ભરોસો રાખો, હું તમારી સાથે છું, એમ આ વ્યક્તિએ મને એવું કીધું છે કે મેહુલ હું તારી પાછળ, તું કોઈ પ્રકારની ચિંતા કરમાં, પૈસા બનશે, ખાલી આપણે ટાઈમ આપવાનો છે. અને લોંગ ટર્મમાં વેલ્થ બને છે એ તમે બધા જ જાણો છો. તો આપણે શબ્દોના સથવારે અને ત્યારબાદ તાલીઓથી પ્રવીણભાઈનું આપણે સ્વાગત કરશું. ફરી આપ સર્વનો હું આભાર માનું છું. થેન્ક યુ. ઓવર ટુ યુ રમેશજી.